પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ વર્તુળ કચેરી દ્વારા વીજ બિલ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરતા ભુજ, નખત્રાણા અને માંડવી ડિવિઝન સહિત કુલ 20 સબ ડિવિઝનોમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન કોર્પોરેટ ઓફિસની સીધી સૂચના હેઠળ અમલમાં મુકાયું હતું, જેનો મુખ્ય હેતુ બાકી વસૂલાતમાં ગતિ લાવવાનો હતો। આ ડ્રાઈવ અંતર્ગત કુલ 208 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી। દરેક ટીમને બાકી બિલ ધરાવતા ગ્રાહકોના સ્થળ પર જઈ તેમને નોટિસ આપવી અને ચૂકવણી ન કરનારાઓના વીજ જોડાણ તાત્કાલિક કાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી। અભિયાન દરમિયાન કુલ 3502 વીજ જોડાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમાં નોંધપાત્ર બાબત એ રહી કે 2627 જેટલા ગ્રાહકોએ ટીમો પહોંચે તે પહેલા જ પોતાની બાકી રકમ તાત્કાલિક ભરપાઈ કરી દીધી હતી, જેના કારણે તેમના વીજ જોડાણો ચાલુ જ રાખવામાં આવ્યા હતા। બીજી તરફ સતત અવગણના કરનાર 815 ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા। પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર 2 દિવસ સુધી ચાલી રહ્યું હોવા છતાં તેમાં કુલ રૂપિયા 2.6 કરોડ જેટલી વસૂલાત કરવામાં આવી છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે। આ પ્રકારની કડક કામગીરીથી બાકીદારોમાં ચેતના ફેલાઈ છે અને આગળ પણ વસૂલાતમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પીજીવીસીએલના નિયામકે ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાકીદારો સામે આવનારા દિવસોમાં પણ આવી જ સઘન કામગીરી ચાલુ રાખવામાં આવશે। ગ્રાહકોને વિનંતી છે કે તેઓ સમયસર બિલ ભરપાઈ કરે અને અનાવશ્યક તકલીફથી બચે। અંતમાં પીજીવીસીએલે સ્પષ્ટ કર્યું છે કે નિયમિત બિલ ભરનાર ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીદારો સામે કડક પગલાં લેવાની નીતિ યથાવત રહેશે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ વર્તુળ કચેરી દ્વારા ભુજ ડિવિઝન, નખત્રાણા ડિવિઝન અને માંડવી ડિવિઝન આના અંડરમાં રહેલા કુલ 20 સબ ડિવિઝનોમાં અમારી કોર્પોરેટ ઓફિસની સીધી સૂચનાથી એક મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન 17 તારીખે કરવામાં આવેલું, જેમાં કુલ અમે 208 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી કે જેમનું કામ જે ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા બાકી છે એવા ગ્રાહકોને ત્યાં જઈ અને તેમનું વીજ જોડાણ કાપવાની કામગીરી કરવી। જેના અનુસંધાને કાલે અમે કુલ 3502 વીજ જોડાણ ઉપર કાર્યવાહી કરી છે અને એમાંથી 2687 જેટલા વીજ જોડાણોના કનેક્શન તો એડવાન્સમાં જ એ લોકોએ તાત્કાલિક ભરી દીધા હતા અમારા પહોંચ્યા પહેલાં, એટલે જેમના વીજ જોડાણો કાપેલા નથી ત્યાર પછી પણ જેમના પૈસા બાકી છે એવા 815 કનેક્શન કાલે કાપવામાં આવેલા અને કુલ અમારી રિકવરી ગઈકાલના એક દિવસની 2 કરોડ ને 66 લાખ રૂપિયા થઈ છે। વારંવાર અપીલ કરીએ છીએ કે માત્ર માર્ચ મહિનામાં તમારે ત્યાં ડિસ્કનેક્શનમાં આવવું પડે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આપને જ્યારે મહિને કે 2 મહિને બિલ આપવામાં આવે છે એ તાત્કાલિક સમય મર્યાદામાં ભરી આપો। આ ઉપરાંત તમારે એને રિલેટેડ ઘણી બધી બીજી જવાબદારીઓ પણ ઉત્પન્ન થતી હોય છે કે જો વીજ જોડાણ કપાય તો આપણે ત્યાં પાવર બંધ રહેવાને કારણે થતી તકલીફો, ત્યાર પછી રિકનેક્શન માટેની એ કાર્યવાહી કરવી, કેવાયસી કરવું, આ બધી તકલીફોમાંથી મુક્ત થવા માટે બહુ સહજ અને સરળ પ્રક્રિયા છે કે તમારું બિલ તમારા સ્થળ ઉપર પહોંચે એટલે તમે 10 દિવસનો સમય આપવામાં આવે છે। આ 10 દિવસમાં આપ આપના બિલ ભરી દો। એના માટે જુદા જુદા ઘણા માધ્યમો છે, ઓનલાઈન માધ્યમો પણ અનેક પ્રકારના છે અને અમારી કેશ વિન્ડો પણ છે જ્યાં આપ આપની રકમ ભરી શકો છો। એટલે હવે કોઈપણ જાતની વધારે રાહ જોયા વગર કે પીજીવીસીએલ ત્યાં સ્થળ ઉપર આવશે ત્યારે અમે ભરી દેશું આવી માનસિકતા દૂર કરી અને આપ સામેથી આપની ફરજ સમજી, એક નાગરિક તરીકેની ફરજ સમજી અને તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા ભરી આપો।